હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ભાગ નંબર 2 એકાઉન્ટમાં આપણે પ્રકરણ નંબર 5 વિશે વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા તો હું તમને એ કહી દઉં કે આ પ્રકરણની અંદર તમારે 11 માર્કનો એક દાખલો આવશે તમારી બીજી પરીક્ષામાં. ઓકે, જે મોસ્ટ આઈએમપી દાખલો છે. જે દાખલો તમને સાવ ઈઝી રીતે તમે ગણી શકો એના માટે હું 100% પ્રયત્ન કરીશ કે તમને બધાને 100% આવડી જાય. રેડી? તો તમારે બધાને અહીંયા મારી સાથે જોડાઈ રહેવાનું છે અને જે હું લખું તમારે તમારી નોટબુકમાં ઉતારતું રહેવાનું છે. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે તો એ યાદ રાખો કે આની અંદર તમારે શું બનાવવાનું, શું શું આવશે અને કઈ જગ્યાએ કઈ વસ્તુ લખવાની. રેડી? તો પહેલા તો તમારે દાખલાની અંદર 3 ખાતાઓ બનાવવા. પહેલું ખાતું વેપાર ખાતું, બીજું ખાતું નફા નુકસાન ખાતું અને ત્રીજું ખાતું છે પાકું સર્વે. રેડી? તો આ 3 ખાતાઓ તમારે બનાવવાના ફરજિયાત. હવે આના ફોર્મેટ તમારે પાકા કરી નાખવાના છે. વિગત રકમ, ઉધાર જમા વિગત રકમ. રેડી? આ યાદ રાખજો. વેપાર ખાતાનું અને નફા નુકસાન ખાતાનું બંનેનું ફોર્મેટ એક સરખું આવશે. ઓકે, જ્યારે પાકા સર્વેનું ફોર્મેટ અલગ આવશે એ તમારે યાદ રાખવા. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. રેડી? હવે સૌથી પહેલા તમારે શું કરવાનું કે વેપાર ખાતું એટલે શું? તો આપણે ધંધો કરતા હોય તો ધંધાની અંદર નાનો મોટો વેપાર કરતા હોય. ઓકે, બધા જ લોકો જે પોતાના હિસાબો લખે છે એ વેપાર કરતા હોય. વેપાર કરતી વખતે શું ધ્યાનમાં રાખે કે ધંધામાં માલની ખરીદી કેટલી થઈ, ધંધામાંથી માલનું વેચાણ કેટલું થયું. હવે કદાચ ખરીદેલો માલ ખરાબી હોય તો તમે શું કરવાના? તમારા વેપારીને તમે પરત કરવાના છો. રેડી? એટલે ખરીદેલો માલ આપણે પરત કરીએ એટલે ખરીદીમાં તેટલો માલ ઘટી જાય. બીજું કે તમે કોઈને વેચો છે, હવે માની લ્યો કે એને ખરાબી હોવાથી એ કોને પરત કરશે? તમને પરત કરશે. એટલે તમારા માટે વેચેલો માલ પરત થશે. બીજું કે ધંધાની અંદર ખરીદી કરતા ખરીદી ઉપરાંત ઘણા બધા ખર્ચાઓ ચૂકવવામાં આવે. મજૂરી, લારી ભાડું, રેલવેનું વગેરે. આ બધા જ ખર્ચાઓ વેપાર ખાતામાં, મતલબ ખરીદીને લગતા તમામ ખર્ચાઓ ખરીદી ઉપરાંત જે કરવામાં આવતા હોય એ બધા તમારે અહીં લખવાના રહેશે. ત્યારબાદ વેપાર ખાતાની જમા બાજુ તમારે શું લખવાનું? તો ધંધામાંથી જે માલની જાવક થાય, દાખલા તરીકે વેચાણ દ્વારા જાવક થાય, પછી વેચેલો માલ પરત આવે તો એમાંથી માઇનસ કરવાનું અને વધેલો માલ સામાન જેને આપણે આખો સ્ટોક કહીએ. ઓકે, જે અહીં લખવામાં આવશે. ક્લિયર? શરૂઆતનો સ્ટોક અહીંયા લખવામાં આવશે, આખો સ્ટોક અહીંયા લખવામાં આવશે. ક્લિયર? હવે આવે છે નફા નુકસાન ખાતું. ચલો, નફા નુકસાન ખાતામાં કેવા કેવા ખર્ચાઓ આવશે? તો નફા નુકસાન ખાતું એટલે ધંધાના તમામ ખર્ચાઓ. ખરીદી ઉપરાંત જે વધારાના ખર્ચાઓ થાય છે, દાખલા તરીકે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણને લગતા ખર્ચા, ઓફિસ ખર્ચા, આપણું કોઈ પણ પ્રકારનું નુકસાન, એ બધું જ તમારે અહીં લખવાનું રહેશે. ઓકે, પછી જમા બાજુ શું લખવાનું? તો તમારી જેટલી આવકો છે, મળેલો વટાવ, મળેલ આડત, મળેલ દલાલી, મળેલ વ્યાજ, મળેલ કમિશન, તમને કોઈ પણ વસ્તુ મળેલી હોય એટલે તમારે ક્યાં લખવાની? આ બાજુ. રેડી? સમજાણું તમને? હવે આગળ પાકું સર્વે આવે છે. આ બાજુ લખ્યું છે પહેલા મૂડી, એટલે તમારે મૂડીનું ફોર્મેટ ગાળ નાખવાનું. અંદર આપેલું છે, તમે પાકું કરી નાખજો, હું તમને હમણાં સમજાવીશ. તમારું દેવું મતલબ લેણદારો, તમારે કોઈ પણ પ્રકારની દેવી હુંડી હોય, ચૂકવવાના બાકી ખર્ચા હોય, અગાઉથી મળેલ આવકો હોય, કોઈ લોન લીધી હોય, કોઈ પણ વસ્તુ હોય, બધું જ તમારે લખવાનું. રેડી? હવે મિલકત લેણા બાજુ શું લખવામાં આવશે? તો મિલકત લેણા બાજુ તમારે લખવાનું છે પહેલા તો તમારી મિલકતો, મતલબ બધી જ મિલકતો, કાયમી મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, બધી જ જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. પછી ચાલુ મિલકતો મતલબ દેવાદારો, બેંક ચિલક, રોકડ ચિલક, સ્ટોક. ઓકે, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, કોઈ પણ વસ્તુ બધી જ તમારે લખવાની રહેશે. રેડી? ચલો, હવે આપણે માની લ્યો કે તમને મેં કઈ વસ્તુ ક્યાં આવશે એ તમને મેં સમજાવી દીધું. હવે આપણે કેમ લખવાનું અને શું લખવાનું એ આપણે જોઈએ. ચલો, હવે આપણે દાખલાની અંદર મતલબ ચેપ્ટરમાં આપણે ચોથા ઉદાહરણથી શરૂઆત કરશું. ચોથા ઉદાહરણથી એટલા માટે કે તમને એમાં ખાલી સમજ આપેલી છે કે પેલા કઈ રીતે કઈ એન્ટ્રી મૂકવાની. તો પેલા હું તમને સમજાવીશ કે કઈ એન્ટ્રી શું કામ ક્યાં આવે એ ખાસ યાદ રાખવાનું. ચલો, હવે સૌથી પહેલા તો શું કરવાનું તમારે કે આની અંદર અમુક ફિક્સ એન્ટ્રી છે જે 100% આવવાની જ છે. તો શું કરવાનું? સૌથી પહેલા શરૂનો સ્ટોક લખ નાખવાનો. રેડી? હવે એની નીચે તમારે લખ નાખવાની ખરીદી બાદ ખરીદ પરત. હવે માની લો જમા બાજુ વેચાણ બાદ વેચાણ પરત. રેડી? આ બે એન્ટ્રી ફરજિયાત લખવાનું. બીજું અહીંયા આખો સ્ટોક આવશે, જો આપેલો હોય તો લખવાનો, નકર નહીં લખવાનો. ક્લિયર? હવે આમાં શું આવશે? આમાં એક ગાળખાનું ફોર્મેટ તમારે યાદ રાખવાનું. જો કદાચ અત્યારે ન આવતું કઈ નહીં, પછી આવશે ખરું. આ ગાળખાનું ફોર્મેટ છે. ગાળખાત,
કાચા સરવૈયાની પ્લસ કાલખાદ હવાલાની પ્લસ કાલખાદ અનામત હવાલાની માઇનસ કાલખાદ અનામત કાચા સરવૈયા. રેડી? આ ફોર્મેટ તમારે યાદ રાખવા. ક્લિયર? હવે મૂડી દેવા બાજુ તો આયા ફોર્મેટ શું યાદ રાખવાનું? એક તો તમારી મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ. આ એક વસ્તુ ચોખ્ખો નફો. પછી આ આવશે ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ. સમજાણું? આટલું પેલા લખી નાખવાનું. એટલે અમુક અમુક એન્ટ્રી તો તમને આપોઆપ ખબર પડી જાય કે અહીંયા જ લખવાય. આટલું યાદ રાખી લેજો. ફોર્મેટ દોરતી વખતે દોર્યા પછી આપેલા મૂકી દેવાનું, પછી એન્ટ્રી લખવાય. ચલો આપણે શરૂઆત કરીએ. હવે શરૂઆતનો સ્ટોક મેં તમને કીધું ને પહેલા જ આપ્યો. જો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 60,000. તો અહીંયા આપણે લખ નાખી 60,000 રૂપિયા. રેડી? ત્યારબાદ મૂડી અને ઉપાડ આપ્યો. જો મૂડીની હંમેશા જમા બાકી હોય અને ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય. રેડી? તો મૂડીની જમા બાકી છે 2 લાખ રૂપિયા. તો અહીં લખ નાખો 2 લાખ રૂપિયા. ત્યારબાદ ઉપાડ આપ્યો છે તો ઉપાડની સામે લખ નાખો કેટલા છે? 12,000 રૂપિયા. રેડી? ચલો હવે મકાન આપ્યું છે તો મકાન આપણે લખ નાખવાનું હોય મિલકત લેણા બાજુ. મકાન કેટલું છે? તો મકાન તમને આપેલું છે કેટલું? 1 લાખ રૂપિયા. ત્યારબાદ યંત્રો આપેલા છે તો યંત્રો કેટલા છે? 50,000 રૂપિયા. ત્યારબાદ ફર્નિચર અને ફિટિંગ્સ આપેલું છે તો અહીં લખ નાખો ફર્નિચર અને ફિટિંગ્સ કેટલું છે? તો એ તમને 10,000 આપ્યું છે. રેડી? ત્યારબાદ તમને આપ્યું છે ખરીદી અને વેચાણ. જો ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય જેમાં માલ આવે અને વેચાણની હંમેશા જમા બાકી હોય જેમાં માલ જાય. તો ખરીદીની ઉધાર બાકી એટલે 1,15,000. તો અહીં લખવાના 1,15,000. વેચાણ તમને આપ્યું છે અને જમા બાકી 3,16,000. તો અહીં લખ નાખીએ આપણે 3,16,000. ચલો ત્યારબાદ હવે મજૂરી આપી તો મજૂરી કેને લગતો ખર્ચ કહેવાય? ખરીદીને લગતો. તો અહીં લખ નાખવાનું મજૂરી. તો મજૂરી કેટલી છે જોઈ લઈએ આપણે. તો મજૂરી તમને 1,500 રૂપિયા આપેલી છે. આગળ આવક માલ ગાડા ભાડું તો એ ખરીદીને લગતો ખર્ચ છે તો અહીં લખ નાખો આવક માલ ગાડા ભાડું. તો કેટલું છે આવક માલ ગાડા ભાડું? 3,000 રૂપિયા. ત્યારબાદ ખરીદ પરત તો ખરીદ પરતની હંમેશા કઈ જો ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા હોય, વેચાણની જમા હોય તો વેચાણ પરતની ઉધાર હોય. ચલો ખરીદ પરતની કેટલી બાકી છે? 14,000. અહીં લખ નાખીએ આપણે 14,000. રેડી? ત્યારબાદ વેચાણ પરત છે 10,000. તો અહીં લખ નાખીએ આપણે 10,000 રૂપિયા. આગળ હવે આપેલો વટાવ. આપેલો વટાવ એ ધંધાનો ખર્ચ છે તો અહીં ઉપરની એક લીટી છોડીને અહીં લખવાનો આપેલ વટાવ. હવે આપેલો વટાવ કેટલો છે? તો એ તમને આપેલો છે 8,000 રૂપિયા. તો અહીં લખ નાખો 8,000. ત્યારબાદ મળેલો વટાવ તમારા માટે આવક કહેવાય તો અહીં લખ નાખો મળેલ વટાવ. તો મળેલ વટાવ કેટલો છે? તો 3,000 રૂપિયા. ત્યારબાદ પગાર. પગાર ધંધાને લગતો ખર્ચ છે તો અહીં લખ નાખો પગાર. તો પગાર કેટલો છે? 48,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ તો એ પણ અહીં લખ નાખો જાહેરાત ખર્ચ. તો એ કેટલો છે? 4,000 રૂપિયા. ત્યારબાદ છે ભાડું અને વેરા. તો અહીં લખ નાખો ભાડું અને વેરા. તો એ કેટલા આપેલા છે? 1,500 રૂપિયા. ત્યારબાદ છે મળેલું વ્યાજ. તો મળેલ વ્યાજ આપણા માટે આવક કહેવાય તો અહીં લખ નાખો મળેલ વ્યાજ. તો મળેલ વ્યાજ કેટલું છે? તો મળેલું વ્યાજ છે 1,000 રૂપિયા. ત્યારબાદ છે સ્ટેશનરી છપામણી. તો અહીંયા લખ નાખો તમારા માટે ખર્ચ કહેવાય ધંધાને લગતો સ્ટેશનરી અને છપામણી. તો સ્ટેશનરી અને છપામણી કેટલી છે? 2,000 રૂપિયા. ત્યારબાદ હાથ પર રોકડ. જો હાથ પર રોકડ તમારી મિલકત કહેવાય તો અહીં લખ નાખવાનું નીચે હાથ પર રોકડ. તો હાથ પર રોકડ કેટલી આપેલી છે? 10,000 રૂપિયા. રેડી? ત્યારબાદ છે તમને બેંક સિલક. તો બેંક સિલક એ તમારા માટે મિલકત કહેવાય તો અહીં લખ નાખો બેંક સિલક. તો બેંક સિલક કેટલી છે? 80,000 રૂપિયા. ત્યારબાદ છે લેણી હુંડી. તો લેણી હુંડી મિલકત કહેવાય તો અહીં લખ નાખો લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? 5,000 રૂપિયા. પછી આગળ દેવી હુંડી. તો દેવી હુંડી તમારું દેવું ગણાય તો આ બાજુ આવશે મૂડી દેવા બાજુ. દેવી હુંડી કેટલી છે?
તો આ 6000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો, તો દેવાદારો તમારી મિલકત કહેવાય એટલે અહીં લખ નાખવાનું દેવાદારો. દેવાદારો કેટલા છે? 80000. ત્યારબાદ લેણદારો, લેણદારો કેટલા છે? 60000. તો અહીં લખ નાખવાનું લેણદારો 60000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો હવે આપણે બધી જ એન્ટ્રી લખ નાખી છે. તમને કોઈ પણ પ્રકારની એન્ટ્રીમાં ન સમજાય તો તમે મને પૂછી શકો છો, કોમેન્ટ્સમાં બી જણાવી શકો છો અને કોલ કરીને બી પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે મારી વાત સાંભળો. હવે આપણે આ બધી વસ્તુ લખી નાખી. હવે નીચે તમને એક હવાલો આપશે. હવાલો એટલે શું? તમારા માટે એક નવો પોઈન્ટ છે. તો હવાલો એટલે આપણે જ્યારે ધંધો કરતા હોય, ધંધાની અંદર વર્ષના અંતે તમે કોઈ વિગત ભૂલી ગયા હોય, મતલબ કોઈને પગાર દેવાનો બાકી હોય, ધંધામાં કોઈ પણ ખર્ચ લખવાનો બાકી હોય, કોઈ માલની ખરીદી કરી હોય તો એ ખરીદીની નોંધ કરવાની બાકી હોય, ઓકે, ગમે તે વધારાની જે માહિતી આવે ને શું કહેવાય? હવાલો, જે ધંધાને લગતા હોવા જોઈએ. રેડી? તો ચલો હવાલો તમને ક્યાં આપ્યો છે? આખો સ્ટોક. એમાં તમને કીધું છે 31/3/2015 ના રોજ સ્ટોકની મૂળ કિંમત 10,000 હતી, જ્યારે તેની બજાર કિંમત 12,000 છે. રેડી? હંમેશા યાદ રાખવાનું, મૂળ કિંમત ને બજાર કિંમત આપી હોય, બંનેમાંથી જે ઓછી કિંમત હોય ત્યારમાં લેવાની. તો 10,000 રૂપિયા આપણે લઈ લઈશું. અને અસર ક્યાં આવશે? અહીંયા તો 10,000 રૂપિયા અહીં લખ નાખો. અને હવાલામાં હોય ને એટલે બે અસર દેવાય. એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવાળામાં મિલકત નાણા બાજુ. અહીં લખવાનું આખર સ્ટોક કેટલા આવશે? 10,000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે એનો ટોટલ મારી લઈએ, કેટલો ટોટલ થશે. ઓકે, આપણે ચેક કરી લઈએ. ચલો સૌથી પહેલા આપણે જે અંદર વિગત રાખી હતી બહાર કાઢા. 1,15,000 માંથી 14 જાય એટલે 1,01,000 વધે. ચલો હવે આયા તમે જુઓ તો 3,16,000 માંથી 10,000 જાય એટલે કેટલા વધશે? 3,06,000. રેડી? હવે આપણે આનો સરવાળો કરી નાખીએ તો બંનેનો સરવાળો કેટલો થશે? 3,16,000. તો અહીં લખવાનું 3,16,000. નીચે ફરજિયાત લોગ મારી દેવાનો. લોગ એટલે 2 લીટા. હવે આમાંથી આપણે બાદ કરીએ. ચલો 3,16,000 માંથી આપણે બાદ કરીએ. -60,000 -1,01,000 -1,500 -3,000. તમને તમારો જવાબ મળ્યો 1,50,500. તો અહીં લખ નાખવાનું 1,50,500. સમજાણું? હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે એક બીજો પોઈન્ટ નવો આવેલો છે. વેપાર ખાતામાં જ્યારે તમને જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરશો અને ઉધાર બાજુ રકમ ઘટે તો એને તમારે ગણવાનું કાચો નફો, અને જો જમા બાજુ રકમ ઘટે તો ગણવાની કાચી ખોટ. હવે આ નફા અહીંયા ઉધાર બાજુ હોય તો નફા નુકસાન ખાતામાં ક્યાં લઈ જવાનો? જમા બાજુ. રેડી? તો અહીંયા લખ નાખવાનો આપણે કાચો નફો. તો અહીંયા કાચો નફો કેટલો આવશે? 1,50,500. સમજાણું? હવે આપણે એનો સરવાળો કરીએ. ચલો હવે આનો સરવાળો કેટલો થશે? તો 1,50,500 પ્લસ 3,000 પ્લસ 1,000 કેટલા આવ્યા? 1,54,500. રેડી? હવે એમાંથી આપણે ઉધાર બાજુની વિગત બાદ કરીએ તો -8,000 -48,000 -4,000 -1,500 -2,000. તો તમારા અહીંયા જે નફો આવ્યો છે આ નફાને શું કહેવાય? તો અહીંયા તમારે આ ફોર્મેટ દોર્યું છે, આપણે લખ નાખવાનું ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો કેટલો આવ્યો? 91,000. તો અહીંયા આપણે લખ નાખી 91,000. રેડી? અને આપણે થોડીક લંબાવી દઈએ. હવે આનો સરવાળો કેટલો થઈ ગયો? 1,54,500. હવે તો ચોખ્ખો નફો ક્યાં લખો તમને મારે કહેવાની જરૂર નથી. શું કામ? કેમ કે તમે આ ફોર્મેટ દોરેલું છે એટલે તમને ખબર પડી જ જાય. તો કેટલા 91,000. તો અહીં લખ નાખો 91,000. લખાઈ ગયો ચોખ્ખો નફો. હવે મૂડીમાં નફો ઉમેરી દો પ્લસ 2 લાખ એટલે 2,91,000 આવે, એમાંથી 12,000 કાઢી નાખો, માઇનસ ઉપાડ 2,79,000 તમને મળી ગયા. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે એમાં તમારો સરવાળો એડ કરી નાખો 6,000 પ્લસ 60,000. તમને કેટલા મળ્યા? અહીંયા 3,45,000. રેડી? હવે આપણે ઓલિકોનો સરવાળો કરીએ. ચલો 1 લાખ પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 80,000 પ્લસ 5,000 પ્લસ 10,000 પ્લસ 80,000 પ્લસ 10,000. રેડી? 3,45,000. ચલો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો હવે તમને એક વસ્તુ કહી દઉં, હંમેશા ગમે ત્યારે વાર્ષિક હિસાબો બનાવશો ત્યારે
તમારો દાખલો સાચો છે કે ખોટો છે એ તમને દાખલા ઉપરથી જ ખબર પડી જાય. તમારે જવાબની રાહ નથી જોવાની, તમને આપોઆપ જવાબ તમારી સામે જ આવશે. કઈ રીતે? પહેલા તમે વેપાર ખાતું બંધ કરશો તો વેપાર ખાતામાંથી કાચો નફો કે કાચી ખોટ નીકળશે, એને તમારે નફા નુકસાન ખાતામાં લઈ જાય. કાચો નફો જમા બાજુ ને કાચી ખોટ ઉધાર બાજુ. રેડી? હવે નફા નુકસાન ખાતામાંથી તમને શું મળશે? તો તમને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે. આ બાજુ ચોખ્ખો નફો આવશે ને આ બાજુ ચોખ્ખી ખોટ આવશે. ક્લિયર? હવે શું કરવાનું કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટને પાકા સરવૈયામાં લઈ જવાનું. એટલે આ તમે લખ નાખો ચોખ્ખો નફો અને અહીંયા આવશે નીચે ચોખ્ખી ખોટ. બે નું આવે કાર્ય, ગમે એક જ આવશે. હવે આ લખાઈ ગયા પછી બધો સરવાળો બાદબાકી બહાર કાઢ નાખવાના. પછી બંને કોનો ટોટલ કરશો, જો બંને કોનો સરવાળો સરખો આવી ગયો તો સમજી લેવાનું કે તમારો જવાબ સાચો, તમારો દાખલો 100% સાચો. તો તમને 11 માર્ક રોકડા મળી ગયા. ક્લિયર? એટલે ખાસ કરીને જોઈ લેજો, સમજી લેજો. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.